જય શ્રી કૃષ્ણ મિત્રો, જય માતાજી। આજે આપણે જઈ રહ્યા છીએ કળિયુગના દેવ એવા હનુમાનજી મહારાજ એટલે કે જલેબી હનુમાન દાદાના દર્શને માંગરોળ। તો તમે આખો વિડીયો જોજો, તમને બતાવીશ। સુરતથી લગભગ 50 થી 60 કિલોમીટર દૂર આ મંદિર આવેલું છે। ઘણી બધી માનતાઓ ત્યાં પૂરી થાય છે, તો એવા મંદિર તમને બતાવવાનો છું। તો આખો વિડીયો જોજો અને લાઈક કરજો, ત્યાં સુધી બનાવી રહેજો અમારા વિડીયોમાં। તો ચાલો। તો દોસ્તો, આપણે દાદાની કૃપાથી જલેબી હનુમાન દાદાએ આવી ગયા છીએ અને તમે જુઓ અહીંયા જલેબી એકદમ લાઈવ બધી જગ્યાએ સ્ટોલ જલેબીના છે, કારણ કે અહીંયા દાદાને જલેબી જ ચડે છે પ્રસાદ રૂપે। આપણે જલેબી લઈએ અને પછી દાદાને આપણે દર્શન કરવા જઈએ। શું ભાવની જલેબી? બીજું આ શ્રીફળ ને એવું આપી દે। ત્યાં સોલેલું મૂકી જ દેવાનું, આખું આપી દો। કેટલા આ મરચાં ને એવું અગરબત્તી જેવું આપી દો, પચાસ પૂરા કરી દો। જે દાદાને ચડે એ આપી દો। તો મિત્રો, આપણે આવી ગયા હતા જલેબી હનુમાન દાદાએ, કે જે આ મંદિર તમે જોઈ શકો છો પાછળ। આ 150 વર્ષ જૂનું દાદાનું મંદિર છે, આનો ઇતિહાસ છે। અને ખાસ વસ્તુ એ કે મંદિરના ઉપર છત નથી, એક બાજુ લીમડાનું ઝાડ અને બીજી બાજુ જે બીલીપત્રનું ઝાડ છે, એના અંદર દાદાની મૂર્તિ છે અને સ્વયંભૂ પ્રગટ થયેલા દાદા છે। અને પાછળ જે લીમડાનું ઝાડ છે ત્યાં આપણે જોઈ શકીએ છીએ કે આ એક પોઠિયો અને એના ઉપર કાચબો જે સ્વયંભૂ અહીંયા પ્રગટ થયેલા છે લીમડા ઉપર। અને અહીંયા બાળ સ્વરૂપે દાદા બાળ સ્વરૂપે અહીંયા એક એમની એક મૂર્તિ ટાઈપનો અહીંયા લીમડાની અંદર દેખાય છે મિત્રો। તો અહીંયા જલેબી એટલા માટે ચડે છે, અહીંયા એવું કહેવું છે કે જીવનની અંદર જે આપણા જીવનની અંદર જે ગૂંચ હોય એ દાદા અહીંયા જો જલેબી ચડાવવાથી પૂરી થાય છે અને બધાની મનોકામના પૂર્ણ થાય અહીંયા દાદાને જલેબી ચડાવવાથી। અને ખાસ વસ્તુ કે કોઈને વિદેશ જવું હોય તો વિઝા કદાચ ના મળતા હોય તો અહીંયા દર્શન કરવાથી અને મનોકામના એમની પૂર્ણ થાય છે દાદાની દર્શન કરવાથી। એવું પણ કહેવાય છે કે અહીંયા કદાચ કોઈને કોઈ બાળકો ન થતા હોય
એવા લોકો પણ અહીંયા જો શનિવારે ને એમ પૂજા કરવા આવે તો અહીંયા એની મનોકામના પૂર્ણ થાય છે. અને આવી રીતે જલેબી દાદાને ચડે છે. તો ચોક્કસથી તમે પણ અહીંયા પધારો અને દાદાના દર્શન કરો. તો દોસ્તો આપણે જલેબી હનુમાનના દર્શન કર્યા. હવે આનું એડ્રેસની વાત કરીએ તો મહારાજ આપણે આ માંગરોળ કહેવાય ને? માંગરોળ કહેવાય. માંગરોળ ગામની અંદર આ હનુમાન દાદાનું મંદિર આવેલું છે. સુરતથી લગભગ 61 કિલોમીટર દૂર આ મંદિર આવેલું છે. અને અહીંયા લગભગ જલેબી જ વધારે ચડે ને મહારાજ? જલેબી ચડાવવામાં આવે. જલેબી ચડાવવામાં, પ્રસાદીમાં જલેબી ચડાવવામાં આવે છે. અને અહીંયા તમને બતાવું કે એટલી બધી જલેબીની દુકાનો પણ છે. અને તમે જે પણ ધારો એ મનોકામના અહીંયા દાદા પૂર્ણ કરે છે. ઘણી બધી લોકોની અહીંયા ટ્રાફિક હોય છે. અને અહીંયા પ્રસાદી જમણવારમાં ક્યાં હોય? શનિવારે ભંડારો કરવામાં આવે છે. લગભગ 15-1 હજાર માણસ જમે છે. શનિવારે 15-1 માણસનો ભંડારો કરવામાં આવે છે. દર શનિવારે તો દર શનિવારે તમે મિત્રો આવો તો અહીંયા ભંડારો પણ કરવામાં આવે છે. તો તમે પણ આ દર્શન કરવાનું ચૂકતા નહીં અને દાદાના દર્શન કરો. અને તમે પણ કંઈ પણ તમે તમારા જીવનની અંદર કઈ તકલીફ હોય, મનોકામના હોય, દાદા કંઈ પણ મનોકામના અહીંયા પૂર્ણ કરે છે. જય જલેબી હનુમાન દાદા. તો દોસ્તો આપણે જે જલેબી હનુમાન દાદાના દર્શન કર્યા. અહીંયા એવું કહેવાય છે કે લોકોને કળિયુગની અંદર જે જીવતા જાગતા દેવ કહેવાય એ છે હનુમાન દાદા. અને એ તમારા જીવનમાં કંઈ પણ ગૂંચ હોય તો એ ગૂંચ અહીંયાથી દૂર કરે છે. લોકો ખાલી 100 રૂપિયાની પણ જો જલેબી તમે અહીંયા માનો તો પણ તમારા જીવનમાં કંઈ પણ અટકેલું કાર્ય હોય એ અહીંયા પૂરું થાય છે. તો તમે પણ આ દાદાના દર્શને આવજો અને તમારા જીવનમાં કંઈ પણ તકલીફ હોય તો અહીંયા દાદા દૂર કરશે. ધન્યવાદ. જય માતાજી.